મને ખરેખર ખૂબ જ આનંદ થયો તમે બધા અહીંયા આવ્યા અને આટલું સરસ સેશન આપણે અહીંયા કરી રહ્યા છે. થેન્ક યુ સંદીપભાઈ. આપણું આંગણું બધા માટે ઓલવેઝ ઓપન છે આવા નાના નાના સેશન્સ કરવા માટે. તો આપણે જ્યારે પણ કરવું હોય તમે બધા જ ખૂબ ખૂબ વેલકમ છો. અને આવી રીતે આપણે માહોલ કર્યો આજે. ધીસ ઇઝ ધી ફર્સ્ટ ટાઈમ આપણે આ એરિયામાં આપણે આવું ઇવેન્ટ કર્યું. સો અમને પણ ખૂબ જ સરસ લાગે છે કે ફૂલ ફ્લેજમાં આ આપણું આંગણું વપરાયું, કારણ કે ઓલવેઝ આપણે અંદરના સેશનમાં કરતા હોઈએ છીએ, બટ ઓપનમાં કરવું લાવો મળ્યો આ ઇવેન્ટને લીધે. સો થેન્ક યુ. Sorry, it's DJ. સર્ચ કરજો તમે, ત્યારે વર્લ્ડના ટોટલી મસ્ત આવે. બીજું જો તમારી પાસે ટાઈમ હોય ને તો આપણી પાસે માર્ચમાં લગભગ 21, 22, 23 કે 20, 21, 22 ત્યારે બી વર્લ્ડના મતલબ થોડાક નીચા લેવલના માસ્તર આવવાના છે મુંબઈમાં. જો તમારે આવવું હોય તો જણાવજો, અમે જવાના છે. એટલે જરૂર નહીં મળે કે તેના વર્કશોપ એટેન્ડ કરવાના, કારણ કે તે લગભગ 1 દિવસના કે 3 દિવસના કે 35,000 એવી કંઈ ફીસ છે. આપણે એ નથી એટેન્ડ કરવાનું. પણ આજે આપણે જો એ શીખવાના છે ને કે ત્યાં આપણને 1 દિવસમાં કેટલું ઇમ્પ્લિમેન્ટ થયું છે ને તે આપણને ત્યાં નોટિસ થઈ જશે. ખ્યાલ આવ્યો? આપણે ઘણા બધા વર્કશોપ એટેન્ડ કરીએ. બરોડા આપણે ગયા, અમદાવાદ જાય, અત્યારે સૌરાષ્ટ્રની એક્ઝિબિશન ગયું છે, બરાબર? તો આપણે ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આપણે 1 દિવસમાં કેટલું શીખ્યા ને એ આ ડિફરન્સ આપણને ત્યાં જોવા મળવો જોઈએ. કે આજે અહીં આપણે આ 4 કલાક માટે જે ભેગા થયા તો કંઈથી મેળવવું જોઈએ, બરાબર? આપણે પહેલાં સાયન્સથી ચાલુ કરીએ. 6 ઇંચ જેવું ને 6 ઇંચ એટલે નાનો સાઇઝના પાણી કહેવામાં. ખાલી આપણે છે ને ત્યાં સુધી બોન્સાઈમાં કન્સિડર થાય ને તે પહેલાં જોઈએ. એટલે કે 3 ઇંચના આપણે કહે ને કે ફિંગર ટીપ આપણે આ પર મૂકીએ. 3 ઇંચના સીધો સાઇઝ મામી એટલે 12 ઇંચ, સોરી 6 ઇંચ એટલે મામી. એટલે સૌથી વધારે જો પ્રિફર થાય ને તો 12 ઇંચમાં એ સોહિન સાઇઝ કહેવામાં આવે. સોહિન સાઇઝ આ બધા જનરલી મારી ઘરથી તો મેક્સિમમ પ્લાન આપણા જે મોટા અધિકારીઓ આવે કે જે આઈએએસ છે કે ભાઈ નાણામંત્રી છે, જે બધાને ગિફ્ટમાં મારી ઘરથી જ પ્લાન જાય છે એવું છે. તો મોસ્ટ પ્રોબેબલી આપણી સોહિન સાઇઝ જાય છે, કારણ કે એ ટાઈપમાં આપણને બી સારું લાગે છે આ વસ્તુ. 24 ઇંચ આપણે એને આપણે મીડિયમ સાઇઝની વાત કરીએ, મીડિયમ સાઇઝની. અને 48 ઇંચ એટલે કે 4 ફૂટ એ આપણો લાર્જમાં લાર્જ બોન્સાઈ હોવું જોઈએ. આટલું એનાથી કાં વધારે બોન્સાઈમાં કન્સિડર નથી થતા. એનાથી કાં વધારે આપણે નર્સરીમાં જોયા કે ભાઈ બહુ મોટા હોય ભાઈ બોન્સાઈનો લીધા. પણ પ્રોબ્લેમ કાં થાય કે જ્યારે એક્ઝિબિશનમાં મૂકીએ ને ત્યારે આપણો નંબર નહીં આવે એને જોઈએ. તો તેનું આ રીઝન છે કે ભાઈ રૂલ્સ ફોલો નથી થતા. પછી આપણે કહીએ ભાઈ મારો પ્લાન તો ભાઈ 10 ફૂટનો પ્લાન્ટ ઉઠો એમ કે આવડો મોટો પ્લાન્ટ ઉઠો ને હા ભાઈ 1 ફૂટ વાળાને આપ્યું એમ કે હે ને. રીઝન આ છે કે ભાઈ રૂલ્સ નથી ફોલો થતા. એમાં પ્લાન તો છે આપણે અત્યારે એપ્લિકેશનમાં કહીએ કે ભાઈ મોટા વૃક્ષનું નામ હોય હવે એને જો 10 ફૂટ કરવાનું તો આ પ્લાન તો આપણે 10 ફૂટ જ રહેવાનું. ફરક શું પડવાનું? એટલે આ વસ્તુ છે. એટલે આ આપણે સાઇઝ બનાવવાની છે. એટલે વધારેમાં વધારે 48 ઇંચ એનાથી વધારે નહીં જવાનું. હવે વડ આવે વડ એટલે વિન્ડશેપ આપો. તમે તમારી જિંદગીમાં વડને વિન્ડશેપમાં જોયો છે? નહીં જોયો. વડ એટલે આપણો પેલો બંને વડને જોયો નહીં જોયો. તો પછી આપણે શું કરીએ બહાર એ સૃષ્ટિના નિયમની વિરુદ્ધ જઈએ પાછા કે ભાઈ આપણે પ્લાન્ટ સારો લાગે ને ડિઝાઇનિંગ આ લે ને બરોબર. તો તે નહીં કરવાનું, નેચરને જ ફોલો કરવાનું છે. તો તે આપણે બોન્સાઈના લુકમાં સારા લાગે. એટલે ડિઝાઇનિંગનું બતાવું પહેલાં આપણે ફોર્મલ અપરાઇટ એટલે સીધા. બીજું છે ઇનફોર્મલ અપરાઇટ. એ તમે જોયા કે ભાઈ થોડા ઘણા વાંકા છે જોયા કોઈ બી જરૂરી નહીં મળે કે આ બાજુ કમરકની જ આપણે અત્યારે ભાઈ વાત કરી કે આ જાંબુ છે તમે જો એક્ઝેક્ટ સ્ટ્રેટ નથી, થોડા ઘણા વાંકા છે. પછી બ્રાન્ચનું રેમિફિકેશન બતાવું છું. પહેલાં ખાલી આ ઓવરવ્યૂ બતાવું છું ઇનફોર્મલ, બરોબર. બટ ત્રીજી આપણે જોઈએ તમે નદી કિનારે ગયેલા હોય, નદી કિનારે અત્યારે આપણે જો જામ કિનારો હોય એટલે જો પાણી જતું હોય તો પ્લાન્ટ તમને છે ને આ રીતે અહીંયા ઉગેલો હોય નદી પર આ જોવાના. એ આપણે સ્લેન્ટિંગ સ્ટાઇલ સ્લેન્ટિંગ. એટલે આ બધી 3 વસ્તુ આપણે જોઈએ જ છે અત્યારે. ચોથી ડિઝાઇનિંગ આપણે જોઈએ
તો તમે દરિયા કિનારે જાઓ, દરિયા કિનારે તો ત્યાં તમને 3 થી 4 ડિઝાઇનિંગ જોવાની મળે. જેમાં જોજો કે ઘણી બધી બ્રાન્ચ એક સાઈડ આવેલી હોય પવનના લીધે. આ સરોવરને ખાસ જોઈ હશે તમે કે ઘણી બધી બ્રાન્ચ એક બાજુ નમવાની ચાલુ થઈ ગયેલી હોય. એ આપણી વિન્ડસ્વેપ સ્ટાઇલ છે. પ્લસ તમે ત્યાં જો દૂરથી જાઓ, કોઈ નવો દરિયો હોય તો તમે આપણે જો ઘણી બધી સરોવર આમ ગ્રુપમાં જોવાનું મળે. એ આપણું ગ્રુપ પ્લાન બી કહેવાય અને ફોરેસ્ટ પ્લાન બી કહેવાય. એટલે 3 સ્ટાઇલ થઈ ગઈ, એક તો વિન્ડસ્વેપ, ગ્રુપ અને ફોરેસ્ટ. 99% ગ્રુપ અને ફોરેસ્ટમાં આપણા ઇન્ડિયાની વાત કરું ને ઘણા બધા મિત્રો કે ભાઈ એમાં ડિફરન્સ જ નથી. તો હું તમને એનો ડિફરન્સ બતાવું છું. ગ્રુપ અને ફોરેસ્ટ તમે એક નોર્મલ અત્યારે બતાવી દઉં છું. ગ્રુપ તમને કોને કહે? ગ્રુપ કોને કહે? તમે ગ્રુપ કોને કહે? તમે એટલે નોર્મલ આપણે ગ્રુપની ડેફિનેશન પહેલાં જોઈએ. 2 અથવા 2 કરતાં વધારે લોકો એને આપણે ગ્રુપ કહીએ. જેમ અત્યારે આપણે ગ્રુપમાં બેઠા છે, બરોબર? એટલે ગ્રુપ આવ્યું. આ એક આપણો ગ્રુપ પ્લાન કહેવાય, બરાબર. બીજો પ્લાન છે ફોરેસ્ટ. હવે જોજો ઘણી વાર આપણે સ્કૂલમાં છે ને એક ક્લાસ હોય તો તેમાં આપણે 4 કે 5 ટીમ પાડીએ કે ભાઈ 1 થી 10 નંબર વાળા આ બાજુ આવો, બીજી ટીમ આ પાડીએ. એટલે બધા ગ્રુપમાં કહેવાય. એટલે તમે કીધું એક ક્લાસના આપણે 4 ટુકડા પાડ્યા કે એ ટીમ, બી ટીમ, સી ટીમ અને ડી ટીમ પાડી. હવે આપણે આને ગ્રુપ કહ્યું ને, આને આ બધાને એટલે 4 ગ્રુપ થઈ ગયા. એક ગ્રુપના બી ગ્રુપને એને ફોરેસ્ટ કહેવાનું, બરોબર. નિયમ જોજો, નિયમ થર્ડ ઝાડ ઉપર જતા જતા આ પટલું જેને ઉપર જતા જતા આ ટેપર કહેવામાં આવે, એ પટલું થતું જવું જોઈએ, બરોબર. આ જ વસ્તુ તમે તમારી આજુબાજુના પ્લાન્ટમાં બી ઓબ્ઝર્વ કરી લેજો પછી, બરોબર. હમણાં નહીં થર્ડ ઝાડું ઉપર જતા જતા પટલું, આટલું ખ્યાલ આવી ગયો. બીજું થર્ડનું જે ડાયામીટર હોય, આ ફોર એક્ઝામ્પલ 2 ઇંચ છે મારો, તો આપણે અત્યારે પ્લાન્ટની હાઇટની વાત કરી તો એ 6 ટાઈમ્સ મોર હોવો જોઈએ. 6 ગણું એના કરતાં વધારે પ્લાન્ટની હાઇટ હોવી જોઈએ. એટલે આપણું પ્લાન્ટની ડાયામીટર 2 હોય ને તો આપણો 12 ઇંચનો પ્લાન્ટ હોવો જોઈએ. એટલે ઘણી વાર આપણે કહીએ ને મારા પોટમાં પ્લાન્ટ છે પણ આ તો દેખાય નહીં છે, એટલે આ મેન્શન આ ધ્યાનમાં નહીં રાખીએ આપણે. આ બધા ઇસ્યુ થાય છે આના માટે. એટલે આ વસ્તુ પછી ઘણી વાર આપણે કોઈનું ગમે ત્યાંથી પ્લાન્ટ ઉખેડેલા હોય ત્યારે આપણે કે 12 ઇંચમાં તો એક બી બ્રાન્ચ જ નહીં મળે, તો બી કંઈ કટ કરવાની, વેટ એન્ડ વોચ. કારણ કે બોન્સાઈ એટલે ટોટલી ધીરજનો સબ્જેક્ટ છે, ટોટલી ધીરજનો સબ્જેક્ટ છે. એટલા માટે હવે આપણે પહેલી બ્રાન્ચ જોઈએ. બ્રાન્ચનું એરેન્જમેન્ટ હું તમને કહું છું. લેફ્ટ, બેક, રાઈટ અને ફ્રન્ટ. પહેલી બ્રાન્ચ ઓલવેઝ લેફ્ટ હોવી જોઈએ. નિયમ બદલાશે જરાક વારમાં, તો બતાવું છું કે ચેન્જ ટેન્શન નહીં લેતા. પહેલી બ્રાન્ચ ઓલવેઝ લેફ્ટ હોવી જોઈએ. જરૂર થોડી હોય બધામાં જ લેફ્ટ નીકળે. તો પહેલી બ્રાન્ચ તો બીજી વખતે રાઈટ, બેક, લેફ્ટ અને ફ્રન્ટ, આ 2 તમે ફોલો કરી શકો. જો લેફ્ટમાં નહીં હોય તો રાઈટમાં હોય તો તમારે આ નિયમ ફોલો કરવાનો. જો પહેલી લેફ્ટ લઈ તો બીજી બેકે જ આવી જોઈએ, ત્રીજી રાઈટે જ આવી જોઈએ અને ચોથી ફ્રન્ટે જ આવી જોઈએ. પણ જો હવે તમારી લેફ્ટ નહીં હોય તો શું કરીએ? રાઈટમાં છે તો પછી કાપી થોડી નાખવાની. તો પહેલી રાઈટ લેવાની, બીજી બેક લેવાની, ત્રીજી લેફ્ટ લેવાની અને ચોથી ફ્રન્ટ લેવાની. હાલે આમાં. પણ જો આગળ અને પાછળ હોય તો તે આપણે કટ કરી દેવાની. હવે આ તમારા જ પ્લાન છે, મારે છે નથી. તેજસભાઈનો પ્લાન છે, વસ્તુઓ તમને બતાવવાની. આ જ વસ્તુ આપણે જોઈએ તો તમને પહેલાં ફ્રન્ટ નક્કી કરવામાં આવશે. પણ તમે આનું જો કદાચ ફ્રન્ટ જોડો તો તમે આ ફ્રન્ટ ડિસાઇડ કરે તો તમને પહેલી બ્રાન્ચ તમને લેફ્ટ જોવાની જ મળે, ઓટોમેટિક છે. મેં લાવ્યો જ છે નથી, આ પ્લાન તમારા છે ને સુરતનો. બીજી બ્રાન્ચ ઓટોમેટિક બેક દેખાય છે. રાઈટ નથી તો આને રાઈટમાં લેવાનું નીચે કરીને, પછી ફ્રન્ટ નથી તો ફ્રન્ટ આવે. તો તમારું આ જે સ્ટેમ છે ને, સ્ટેમ એ ક્લિયર હોવું જોઈએ. એટલા ટાઈમમાં તમારું સ્ટેમ ક્લિયર થઈ જાય. અત્યારે આપણે લેફ્ટને કન્સિડર કરતા છે. બીજી આપણે બેક, એટલે બેક એટલે ડિસ્પ્લે નહીં થાય તો ઓછી લેટો છે, બરાબર. ચોથી રાઈટ અને પછી આપણી આ ફ્રન્ટ લે. ચાલો આટલી. હવે આનો નિયમ જોજો, જે રીતે થર્ડ ઝાડું અને આ પટલું પેપર, સેમ નિયમ બ્રાન્ચમાં ફોલો થવું જોઈએ. કે આ ફર્સ્ટ બ્રાન્ચ છે ને, ફર્સ્ટ બ્રાન્ચ એ નીકળે ત્યારે જાડી, આગળ જતા જતા પટલી, એ બી એનું ટેપર બી મેન્ટેન થઈ જાય. ખ્યાલ આવ્યો? બીજું, પહેલી બ્રાન્ચ અને બીજી બ્રાન્ચ 2 વચ્ચેનું ડિસ્ટન્સ જો 2 ઇંચ હોય, ફોર એક્ઝામ્પલ 1 ઇંચ લઈ લે, અત્યારે 2 ઇંચ લે, આપણે ગણવામાં સારું રહેશે. આ 2 વચ્ચેનું ડિસ્ટન્સ
તો બીજી અને ત્રીજી બ્રાન્ચ વચ્ચેનું ડિસ્ટન્સ આના કરતાં ઓછું જ હોય, જેમ કે 1.5 બી તમે લઈ શકો, ઓછું બી લે. હવે કંઈ મેઝરમેન્ટ લઈને કાપવાનું જ જવાનું, બરાબર? એટલા બધા નીતિ નિયમ બી ફોલો નથી કરવાના, પણ બે વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું હોય છે બીજી અને ત્રીજી. જે રીતે બીજી અને ત્રીજીનું ઓછું થયું ને એ રીતે ત્રીજી અને ચોથીનું ઓછું થવું જોઈએ, ચોથી અને પાંચમીનું. એમ કરતાં કરતાં તમારો પ્લાન કોમ્પેક્ટ થઈ જશે. બરાબર? એટલે આપણે કહીએ ને કે ભાઈ પ્લાન્ટની સાઇઝ કેમ રિડ્યુસ થઈ ગઈ, તો આટલા માટે પ્લાન્ટની સાઇઝ રિડ્યુસ થઈ ગઈ. હવે પહેલી બ્રાન્ચ સૌથી વધારે લાંબી હોવી જોઈએ, સૌથી લાંબી હોવી જોઈએ. ફર્સ્ટ બ્રાન્ચ સૌથી લાંબી, સૌથી વધારે મજબૂત હોવી જોઈએ, સૌથી વધારે જાડી હોવી જોઈએ અને સૌથી વધારે નમેલી હોવી જોઈએ. એનું રીઝન હું તમને કેમ છું. પહેલી બ્રાન્ચ સૌથી લાંબી, મજબૂત, જાડી અને નમેલી. આજે તમે ગ્રુપમાં લખે ફોટા લે પણ કાલથી તમે જોડે બી નહીં. બરાબર? એટલે અહીંયા બાબત ધ્યાન જો નહીં ખબર પડે ગ્રુપમાં બી મેસેજ કરજો, બિંદાસથી આન્સર મળશે. ઓકે? લાંબી, મજબૂત, જાડી અને નમેલી. એનું રીઝન તમે જોજો, ઓછી જાડી હોવી જોઈએ. સેમ રેશિયો થર્ડ, ફોર્થ એ રીતે લેવાનું. ખ્યાલ આવી ગયો? હવે તમે અત્યારે આ કોઈ બી પ્લાનમાં ઓબ્ઝર્વ કરો, આ જે નીચેની બ્રાન્ચ છે ને તે સૌથી વધારે બહાર નીકળી જશે. બરાબર? એ રીતે એ પોતાની આ કેનોપી મેન્ટેન કરે છે. હવે તમે જોજો, તમારો કોઈ બી પ્લાન તમે જો આ જ કેનોપી મેન્ટેન કરશે. નેચરનો પ્લાન જોજો તો તેના રીઝન જ બેક કહી, બીજી રાઈટ કહી, તમે ફ્રન્ટ કહી. તો અત્યારે મેં ફ્રન્ટ અને લેફ્ટને કન્સિડર કરતો છું. તો એ બેની વચ્ચે જે આ ડિરેક્શન છે ને, હા, જેમ કે રાઈટ ફ્રન્ટ અને લેફ્ટ, તો 5th નંબરની બ્રાન્ચ એ ભાગ ભરવાનો. ખબર પડી? એટલે અત્યારે જો મારી પાસે આ એક છે, આ ફોર એક્ઝામ્પલ ફ્રન્ટ છે મારી અને આ મારી રાઈટ છે, તો બેની વચ્ચે આપણે મૂકવાનું. પણ નિયમ આ જ ફોલો થાય કે ભાઈ આના કરતાં બ્રાન્ચ ટૂંકી. એમ કરતાં કરતાં આપણું પેપર આપણું પૂરું થાય છે. આ વસ્તુ આપણે કરો. આ નિયમ છે, આ નોર્મલ એક ફોર્મલ. બધાને જો વિચારે તો ક્યાં જાય, તો બધામાં આ જ નિયમ ફોલો થાય છે. બરાબર? એવું નહીં મળે 90 ડિગ્રી એંગલથી નહીં, પણ જ્યાં ખાલી ભાગ પડે, હા, આપણે કેમ કહ્યું કે હા બસ હા, કેમ ખબર કે એ સનલાઇટ લેવા માટે એને એ જગ્યા પરથી બહાર કાઢવાની, સનલાઇટ લેવા માટે. એટલે અત્યારે આપણો ભાગ આ ખાલી પડે, તો ખાલી પડે એટલે એ સનલાઇટ લેવા માટે એને અહીંથી કાઢવાની. પછી જો હજુ બી ઉપર આવે તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે તો આની વચ્ચેથી લેવાનું, પછી આની વચ્ચેથી લેવાનું. એટલે જોજો નીચેથી તમને આખી બ્રાન્ચનું એરેન્જમેન્ટ દેખાશે, બધી બ્રાન્ચ દેખાશે. પણ જો તમે કદાચ એ જ પ્લાનને ટેરેસ પરથી જઈને જોશો ને તો તમને આખો પેક દેખાશે. હવે જોજો, આ તમે આ પીપળો જુઓ, તમે નીચેથી તમને બધી બ્રાન્ચ દેખાશે. હવે આ જ વસ્તુ જો તમે કદાચ ડ્રોનથી ઉપરથી જો કેમેરા હોય તો તમને આખો પેડ ભરેલો દેખાશે, આખી કેનોપી દેખાશે. એ આપણે નિયમથી બ્રાન્ચ સમય જતાં એના પર આટલી આવવાની. તો જ્યારે આ ભાગમાં આવે ને, આ ભાગ એ શેડવાળો ભાગ હોય તો એમાં કોઈ બી બ્રાન્ચ નહીં આવી, એમાં કોઈ બી બ્રાન્ચ નહીં આવી જોઈએ. તો ત્યારે બ્રાન્ચ આપણી અહીંથી ચાલુ થાય એમ. એટલે આ ભાગ આપણો ભરાય. હવે જે રીતે આપણે વાત કરેલી કે આ બ્રાન્ચ છે, આ થર્ડ હતું આપણું, તો એના પછી હવે બ્રાન્ચની બી સબ બ્રાન્ચ આવવાની. તો સેમ વસ્તુ સબ બ્રાન્ચમાં બી આ જ નિયમ ફોલો થાય અને આખો આ પેડ મેન્ટેન કરે, આખો પેડ આ પેડ મેન્ટેન કરે. જો પેડ નહીં યાદ રહે તો આપણા હાથના પંજા યાદ રાખવાના. વચ્ચે સૌથી લાંબી બ્રાન્ચ આવી, એના કરતાં 2, એના કરતાં ઓછી અને એના કરતાં 2 ઓછી. આપણો આ પેડ બનવાનો એટલું યાદ રાખવાનું. આ જે પેડ છે ને આ પેડ આપણે લેવા, એટલે આ એક પેડ બનાવવાનું. પેડ બનતા આપણને લગભગ વર્ષ જેવો નીકળી જ જાય છે. પછી એનો બી સબ પેડ, એ 2 પેડ હોય તો 2 પેડની વચ્ચે એક માઇનર ગેપ રાખવાની. ઇન્ફોર્મલ ગમે તેવા વાંકા ચૂકા, જરાક વધારે વાંકા ચૂકા કરીએ. આપણે ઘણી વાર જોઈએ, ઘણા બધાને બોન્સાઈ માટે પૂછે ને એસ બનાવવાનો એમ જ કહેવાય. એ એસ એટલે આપણે ઇન્ફોર્મલ. તો બધા જ લાઈફમાં પ્લાન્ટ ઇન્ફોર્મલ નથી હોતા, બરોબર? એ એસ જે બનાવવાનો વાત આવે ને તે એસ આવે આહેલા. હવે તમને ખબર પડે કે એક પ્લાનમાં તમારું થોડુંક માઇન્ડ ચેન્જ થયું હશે હવે બોન્સાઈ પર, બરાબર? હવે જોજે કવ હોય ને, જ્યાં બી કવ એમાં કોઈ બી દિવસ બ્રાન્ચ નહીં આવે, કવમાં બ્રાન્ચ નહીં આવે, કારણ કે એમાં શેડ લાગે. એટલે શેડમાં કોઈ બી દિવસ બ્રાન્ચ નથી આવતી. પ્લસ આપણી જે બ્રાન્ચ ગયેલી હોય આ બ્રાન્ચ એની નીચેની સાઈડમાં કોઈ બી દિવસ બ્રાન્ચ નહીં આવે.
અને એ તમે આ નેચર જ જો, આ તમને આ ડિઝાઇન જે દેખાય ને એ શાના માટે દેખાય ખબર? એ નીચે શેડમાં બ્રાન્ચ આવે છે એટલા માટે એક બ્રાન્ચ નથી આવતી. તો આપણે તો કેવું કે ભાઈ 6 મહિને એટલે આખો પ્લાન્ટને પ્રુનિંગ કટિંગ કરી નાખ્યો, તો ત્યારે એની અંદર સનલાઇટ જાય એટલે ઘણીવાર ઉગી નીકળે, પણ તેના માટેથી પાછું કરો ને તો એ બ્રાન્ચ નીચેની કાપી નાખે. તો આ આપણું મેન્ટેનન્સ બોન્સાઈનું દર 6 મહિને આ વસ્તુ છે. તો એ હવે જોજો તો બ્રાન્ચ ક્યાંથી આવે? તો આ જે ભાગ છે કે ને એના પરથી આવે. આ જે છે ને નિયમ જ છે કે લેફ્ટ બેક રાઈટ, આ બરોબર આ જ નિયમ છે કે લેફ્ટ બેક રાઈટ. પણ કવની અંદર કોઈ બી આ બ્રાન્ચ નહીં આવે. આ જે કવ છે ને એની અંદર કોઈ બી 10 બ્રાન્ચ નહીં આવે. અને બીજું એનું જે ટેપર છે આ એ ટેપર અને આ એક્ઝેક્ટ સ્ટ્રેટ લીટીમાં હોવું જોઈએ, લાઈનમાં હોવું જોઈએ, બરોબર. એના માટે આપણે વાયરિંગ કરતા છે અને માટે આવું જોઈએ. પછી તો પેડ આપણે જે પેડામાં બનાવ્યા એ જ પેડામાં બી બનાવવાના. કેનોપી આ જ મેન્ટેન થવાની છે, બરાબર. આ વસ્તુ છે એ પર આનું બી આ જ હોવું જોઈએ, આ જાડું ઉપર જતા પતલું. પણ એનો નિયમ કેવો છે કે દરેક બ્રાન્ચ કોઈ એક જગ્યાએથી નીકળેલી હોય તો એ અમ્બ્રેલામાં જ પછી 2 સ્ટાઇલ બને કે એક જ જગ્યા પરથી ઘણી બધી બ્રાન્ચ નીકળેલી હોય ને, જેમ કે હવે એક જ જગ્યા પરથી અહીંથી નીકળેલી છે, અહીંથી નીકળેલી છે, તો આને બ્રૂમ સ્ટાઇલ કહેવામાં આવે. બ્રૂમ સ્ટાઇલ કહેવામાં આવે. અને તો કોઈ એક અહીંથી છે, પછી બીજી અહીંયા છે, આમ ત્રીજી અલગ. તો એ રીતે જે આ જે કેનોપી બનાવે ને એને અમ્બ્રેલા કહેવામાં આવે, અને એક જ જગ્યા પરથી નીકળેલી હોય એને બ્રૂમ સ્ટાઇલ કહેવામાં આવે. એટલે બે વચ્ચે આ ડિફરન્સ છે. પણ આમાં એક રૂલ્સ બ્રેક થાય કે ઇન્વર્સ ટેપર કોઈ દિવસ નહીં હોવું જોઈએ. ઇન્વર્સ ટેપર એટલે આપણું કેવું કે થર્ડ જાડું. એક જ મિનિટ પહેલાં આ એક નોર્મલ ફોર્મલ લઈ લે અત્યારે, બરાબર. આપણે નિયમ શું કે ભાઈ જાડું ઉપર જતા પતલું હોવું જોઈએ. જો એક જગ્યા પરથી અહીંથી 3 બ્રાન્ચ નીકળી આ તો સમય જતાં ભલે અત્યારે આ જાડું છે પણ આ બ્રાન્ચ બી જાડી થવાની, આ બી જાડી થવાની અને આ બી જાડી થવાની, પણ એ ભાગ આ વધારે પડતો જાડો થવાનો. જ્યારે આપણા પ્લાન્ટમાં ઇન્વર્સ ટેપર થાય, ઇન્વર્સ ટેપર, તો એ પ્લાન્ટમાં ઇન્વર્સ ટેપર નહીં થવું જોઈએ. જ્યારે આપણે બોન્સાઈની અંદર આ એક બ્રાન્ચ તેમાંની કટ કરી નાખવાની. ભલે આપણા પ્લાન્ટમાં 2 જ બ્રાન્ચ હોય તો લીધેલી, પછી કટ કરવાની એટલે કરવાની. તો સેમ વસ્તુ હવે મલ્ટી બ્રાન્ચિંગ માટે આપણે એને ફોર્સ કરવો પડે. આના માટે એટલે મલ્ટી બ્રાન્ચ કરવા માટે એને કાપીને કંઈ કોઈ હા ટેપ કરી શકાય. હા એ કઈ રીતે કરવાનું? અને કહું છું ને, હવે જો ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ થર્ડ એક જ છે, એક જ સાઇઝનું છે, બરોબર. તો એ થર્ડમાંથી તમે એને સ્પ્લિટ કરી શકાય એટલે આપણું એની અંદર ટેપરિંગ મેન્ટેન થાય. હવે જો ટેપર બી બની ગયું, ઉપર જતા પતલું થઈ ગયું અને એઝ એને બ્રાન્ચ તરીકે કન્સિડર કરી. અને આ બીજી બ્રાન્ચ ભલે થોડે તો તેને એ કરી શકાય. આપણે ટેપર બી આપણું મેન્ટેન થઈ જાય. કારણ કે ઘણી વાર જાય આપણે કશેથી પ્લાન્ટ ઉખેડીને લાવ્યો હોય, નિયમ પ્રમાણે જોવા જાય, હવે આ જ વસ્તુ છે આપણી પાસે, તો આમાં ટેપર તો મેન્ટેન થયું જ નથી. તો ત્યારે એની જે કટ આવે ને તે હું તમને બતાવું છું. ફોર એક્ઝામ્પલ આ એક સ્ટ્રેટ છે, આટલું આપણે જમીનમાંથી અત્યારે લાવ્યા છે, તો આમાં કોઈ જાતનું ટેપર નથી દેખાતું. પણ હવે જ્યારે આપણે રોપવાના ને ત્યારે એને આ રીતે સ્લેન્ટિંગ કટ મારવાની આવે. હવે આ જે સ્લેન્ટિંગ કટ મારે હા, તો આપણો પ્લાન્ટ કંઈ આ રીતે દેખાય. એટલે હવે આમાં ખબર પડે કે ભાઈ જાડું, આ બી જાડું કરવા માટે બી કહું છું આને જાડું કરવા માટે, પણ આ અત્યારે આપણું ઉપર જતા પતલું થાય. આમાં આપણું ટેપર મેન્ટેન થઈ ગયું. પછી થર્ડને જો બ્રાન્ચ લાવેલા એટલે આને સ્પ્રેડ કેવી રીતના કરવાનું, ત્યારે જે રીતે આને કટ મારીને તે રીતે રૂટને બી કટ મરાય છે અને રૂટનું સ્પ્રેડિંગ ત્યાંથી ચાલુ થાય છે. તો ત્યારે આપણું થર્ડ પછી ફ્યુચરમાં આ કેનોપી મેન્ટેન કરે છે. ફ્યુચરમાં ત્યારે આપણી નેબારી જોવાની મળે. આ નેબારી એટલે ઘણા બધા તમે જો કદાચ વિડીયો જોયા હોય ને તો જોજો એ 4 ભાગ કરે એને, ને પછી એની અંદર કંઈ નોર્મલ એક કંઈ સ્ટોન કે નોર્મલ મૂકે એટલે તેની અંદરથી રૂટનું સ્પ્રેડિંગ થાય. એમ કરે એટલે એના માટે સ્પેશિયલ રૂટ ટ્રેનિંગ કરવામાં આવે છે. એટલે આ મેન્ટેન કરવામાં આવે એટલે બધુંના સોલ્યુશન. હવે આને જે દિવસે અમે કટ મારી લેજો, આ તમને બેઠું દેખાય આવે છે, આ કટ દેખાય છે કે ટેપર મેન્ટેન કરેલું છે આની અંદર. કે જ્યારે ઉઠું તો એક નોર્મલ દાંડી જ હતું, પણ આને ટેપર મેન્ટેન કરવામાં આવે. હવે પછી નવી નીકળે આમાં ઘણી બધી બ્રાન્ચ કટ થશે. પછી આ રૂટનું બી એ રીતે સ્પ્રેડિંગ કરેલું છે અહીંયા. હા, જે રીતે તમને નેબારી બી ઘટે ને, આપણે કેમ બ્રાન્ચ ગ્રાફ્ટિંગ કરીએ, ઘણીવાર આપણી પાસે એવી સિચ્યુએશન પ્લાન્ટ મોટા હોય તો આપણે ભાઈ ફ્રન્ટમાં બ્રાન્ચ જ નથી આવતી, તો આપણે બ્રાન્ચને પણ ગ્રાફ્ટ કરી શકીએ ફ્રન્ટમાં. અને જે રીતે બ્રાન્ચને ગ્રાફ્ટ કરીએ તે રીતે આપણે રૂટ ગ્રાફ્ટિંગ બી થાય. એને ઇનાર્ચિંગ કહેવામાં આવે. ઇનાર્ચિંગ આવેલા એટલે
ત્યારે આપણી પાસે નોર્મલ પેલી સાયકલની ટ્યુબ આવે ને, સાયકલની ટ્યુબ, એટલે ઘણા બધા બહુ બધું પ્રિફર કરે, પણ સાયકલની ટ્યુબથી આપણે નોર્મલ બાંધી દઈએ તો બી એ સક્સેસ જાય છે. એટલે કારણ કે આ લાઈવ એક્ઝામ્પલ છે મારા, હું પોતે જ કરું છું એટલા માટે કહું છું. એટલે એક પ્લાન્ટ તમને બતાવું. હજુ ફોર એક્ઝામ્પલ હવે મારે અહીંયા રૂટ જોઈતું છે, અહીંયા મારે રૂટ જોઈએ, પણ રૂટ છે નથી. હવે અહીંયા તમને ખબર છે કે આવવાનું બી નથી, તો મારે એને રૂટ ગ્રાફ્ટિંગ કરવાનું, તો તે રૂટ ગ્રાફ્ટિંગ સક્સેસ જાય છે. તો ત્યારે આ જ પ્રજાતિનું એટલે આપણે ફાઇકસની વેરાયટીનું આપણે રૂટને જે રીતે ભેટ કલમ બનાવીએ છોલીને, એ રીતે આની એને ચીપકાઈ દેવામાં અને પછી રૂટને અહીંથી સ્પ્રેડિંગ કરવામાં આવે, તો ત્યારે આપણને રૂટ મળી જાય. એટલે ઘણીવાર આપણી પાસે એકદમ ફ્લેટ હોય ને આવા આપણે કેમ કોઈ ત્યાંથી બ્રાન્ચ જ કટ કરીને લાવીએ ત્યારે રૂટ નહીં હોય, તો ત્યારે આપણે એ રૂટ કરી શકીએ. અને તેના માટે ઓછો ટાઈમ જોઈએ. 2 કટમાં ડિફરન્સ હું તમને કહું છું. જો એક કટ મેં આ રીતે મારું છું તો રૂટ નીચે આવવાના છે, બીજી કટ મેં આ રીતે મારું છું, રૂટ ઉપર જશે. રૂટ હા ને, આપણે હવે રૂટમાં કેમ કટ મારવાની ખબર પડી. સેમ વસ્તુ ભાઈ કેવી ટાઈમ આગળ તમને ખરાબ લાગે તો તમારે કટ કેમ મારવાની, આ રીતે કટ મારવાની દેખાય તમને. આ કટ મારવી આટલી ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ બી બહુ છે. પણ આજે આપણું નોર્મલ બેઝિક લઈને બેઠા કરી, એટલે આ ભાઈ બહુ ડીપમાં રહે. પછી થિયરી કરો પ્રેક્ટિકલી. ફ્રૂટી અને ફ્લાવરિંગવાળા પ્લાન્ટ હોય ને, ફ્લાવરિંગ તો એમાં છે ને 60% આપણી લાલ માટી, 60% લાલ માટી, 20% વર્મી કમ્પોસ્ટ અને 20% રેતી આપણી વ્હાઇટ લેવાની. એટલે વર્મી કમ્પોસ્ટ લાલ માટી લેવાની, હે લાલ માટી 20% વર્મી કમ્પોસ્ટ અને 20% રેતી. પણ બને ત્યાં સુધી પહેલાં આપણે વ્હાઇટ લેવાની બાબા. એનું રીઝન કહું છું, આપણા પર જે બ્લેક રેતી બી ચાલે, તો બ્લેક રેતીમાં ઇસ્યુ થાય ખબર કે ખારી રેતી હોય ને, ઘણા આપણે મીઠી રેતી એમ કરીને જ આપે, કારણ કે આ તો અમારા બહુ મોટો બિઝનેસ છે, આ ભાઈને ખબર છે બરાબર. દરિયામાંથી રેતી કાઢે, મીઠું પાણી મોટરનું ચાલુ કરે એટલે મીઠી નથી થઈ જતી, તો પછી આપણા પ્લાન્ટને ઇફેક્ટ થઈ જાય. એમાં બેટર છે કે વ્હાઇટ રેતી વાપરવાની. એટલે 60% લાલ માટી, 20 વર્મી અને 20% ફાઇનલ સિરામિક. ફ્રૂટી અને ફ્લાવરિંગ પ્લાન્ટ. જો તમારે ડેઝર્ટ પ્લાન્ટ હોય જેમ કે એડેનિયમ છે, ઝેડ પ્લાન્ટ છે, તો એમાં 60% રેતી વાપરવાની, 60% રેતી અને 40% આપણી વર્મી કમ્પોસ્ટ વાપરવાનું. માટી વાપરવું જ નહીં, માટી વાપરવાનું. જો આપણને એવું લાગે કે ભાઈ સુરતનું ટેમ્પરેચર વધારે જતું છે બરાબર, તો ઝેડ પ્લાન્ટને ડેઝર્ટને તો કંઈ ઇફેક્ટ નથી થવાની. પણ આમાં એવું લાગે ને કે ભાઈ બહુ જ ગરમી થતી છે, તો તેમાં 10% આપણે ઈંટનો ભૂકો આવે ને, ઈંટનો ભૂકો એ આપણે વાપરી શકીએ. ઈંટનો ભૂકો ખ્યાલ આવ્યો. સોઈલમાં હોય અને એક દિવસ પાણી નહીં આપીએ તો એકદમ હાર્ડ થઈ જાય. એટલે પછી એકચ્યુઅલી આ જે લાલ પીળી માટી છે ને, તમે સેમ્પલ જોયો ને એ જ છે કે તમને જો લાલ માટી દેખાય એટલે લાલ માટી નથી હોતી, એ તળાવની માટી હોય ને તો ચીકણી માટી હોય છે. અને પછી આપણે એ ચીકણી માટી વાપરીએ, આપણને તારો જે સવાલ છે ને તમારો, એ આ સવાલ આમાં આવીને ઉભો અહીંયા નીચે લખેલા એમ. એટલે એ તળાવની માટી નહીં પ્રિફર કરવાની. નહીં જરૂર નહીં, આમાં લાલ માટી ચીકણી છે. હા આ વસ્તુ. હવે એ માટી બી પછી કામ આવે. હા ને, પણ જ્યારે તમે રોક પ્લાન્ટેશન કરો ને તો ત્યારે આ માટી કામ આવે. રોક પ્લાન્ટેશન ત્યારે આ ચીકણી માટી કામ આવે, ત્યારે આપણી આ લાલ માટી નહીં કામ આપે. હવે જોજો, રોક પ્લાન્ટેશન માટેનું હું તમને એક પેલું કહું છું. આપણી ડ્રાય મોસ એટલે આપણી આપેલી સ્પેગ્નમ મોસ એમ કે ને, તે ડ્રાય મોસ આપણી બરોબર. ઈંટનો ભૂકો, પછી આમાં પીળી માટી અને વર્મી કમ્પોસ્ટ. આટલી વસ્તુ તમારે મિનિમમ 15 દિવસ સુધી મિક્સ કરીને પાણીમાં પલાળી રાખવાનું. મિનિમમ 15 દિવસ. એટલે તમને એવું લાગે કે ભાઈ મારે જો સ્ટોન પર વર્ક કરવાનું છે તો આ મટીરિયલ 15 દિવસ પહેલાં તમારે તૈયાર કરવાનું, પછી તમારે એના પર એપ્લાય કરવાનું સ્ટોન પર. એપ્લાય કરીને કવર કરી દેવાનું. હા, એપ્લાય કરીને મતલબ મિક્સ થવા દેવાનું. 15 દિવસમાં એક્ઝેક્ટ થઈ જાય, પછી તમે એના ઉપર એપ્લાય કરી શકો. બરાબર, એટલે અંદર રૂટ અંદર ડેવલપ થવા માટે. સ્ટોનમાં કેવિટી હોય ને, હજુ તમારે આ કેમ કેવિટી છે તો પહેલાં આ દરેક જેટલી બી કેવિટી હોય ને, આ કેવિટી છે, દરેકમાં પહેલાં એ મોસ મટીરિયલ એપ્લાય કરવાનું. કારણ કે એના હા ભરી દેવાનું, કારણ કે એના રૂટ છે ને જ્યાં જ્યાં આપણે જગ્યા મળશે ત્યાં જશે. તો તે આ કેવિટી ભરવાની. 15 દિવસ પહેલા 15 દિવસ પહેલાં નહીં, 15 દિવસ પહેલાં આપણે નોર્મલ બનાવીને રાખવાનું. જ્યારે સ્ટોન પર એપ્લાય કરવાનું ને ત્યારે આ વસ્તુ કરવાની. ક્લોક વાઇઝ એટલે આપણને ખબર છે કે આ, અને એન્ટી ક્લોક વાઇઝ એટલે આ.
એનું રીઝન શું છે ખબર છે કે જો આપણે ક્લોક વાઇઝના જગ્યા પર એન્ટી ક્લોક વાઇઝ કરીએ એટલે બ્રાન્ચને જો મારે મુવમેન્ટ અને મારી બાજુ લાવવી છે તો પછી મારે ક્લોક વાઇઝ કરવાની. જો મારે બ્રાન્ચને તમારા બાજુ લેવી છે તો મારે એન્ટી ક્લોક વાઇઝ કરવાનું. એનું રીઝન હું તમને કહું છું. જેવું આપણે આ વાયરિંગ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ, બરાબર, એ બોલાવો ને પછી આ તપ પડે છે. જો મેં એન્ટી ક્લોકવાઇઝ કરું તો પેલા છેડા ખુલી જાય, પણ એ જ વસ્તુ જ્યારે મેં બંધ કરું તો ટાઈટ થઈ જાય, તો ત્યારે તૂટે નહીં મળે, બ્રાન્ચ તૂટવાના ચાન્સીસ ઓછા થઈ જાય. હવે જોજો આજે અહીંયા ટચ થયેલા છે, હવે જો મેં આને આ રીતે ફેરવું એટલે ઢીલા થાય તો આ ખુલી જાય ત્યારે બ્રાન્ચને સપોર્ટ નહીં મળે. હવે આપણે ઘેરની આગળ આપણે છાપરું લગાવવાના હોય ને જો વચ્ચે સપોર્ટ નહીં મૂકીએ તો તૂટી જાય, વચ્ચે સપોર્ટ આપ્યો હોય તો એને સપોર્ટ મળતો હોય તો આ જ વસ્તુ છે. ક્લોક અને એન્ટી ક્લોકવાઇઝનો આ ડિફરન્સ છે. તો હવે પછી આપણે બ્રાન્ચ આટો એરેન્જમેન્ટ જોઈ લીધું, પણ બ્રાન્ચને આપણે કઈ ડિરેક્શનમાં મૂકવાની ને તો ત્યારે ક્લોક કે એન્ટી ક્લોક કરવાની એના પર આધાર છે. ખ્યાલ આવ્યો? આ એટલે ક્લોક અને એન્ટી ક્લોક. બીજું, બ્રાન્ચ વાયરની લેન્થ 1.5 ગણી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ મારી 1 મીટર બ્રાન્ચ લાંબી છે, તમારે 1.5 મીટરનો વાયર લઈ લેવાનો. વાયર લઈ લેવાનો એટલે કારણ કે એક કર્વ જે આવવાનો ને એના લીધે વાયર ઘણી વાર આપણે 1 જ મીટરની બ્રાન્ચ લઈએ તો થાય શું ખબર, જેને વારવાનો ને તો આ બ્રાન્ચ અહીંયા સુધી તો પછી આનું કંઈ થાય નહીં મળે. એવું થાય છે. હા, એટલે ઘણી વાર આવું થાય. પછી આપણને આટલા વાયરને લીધે આપણે બ્રાન્ચ તૂટે કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવે, એટલે 1.5 ગણો વાયર લઈ લેવાનો. બરાબર. બીજું, બ્રાન્ચમાં વાયરિંગમાં એવું છે, એન્કરિંગ પરફેક્ટ હોવું જોઈએ. એન્કરિંગ એટલે આપણે ફોર એક્ઝામ્પલ આ બ્રાન્ચને વારવાના છે, આ બ્રાન્ચને, તો આ બ્રાન્ચને પકડ મજબૂત હોવી જોઈએ. જેમ કે તમે જો આપણે હિંચકો બનાવીએ, હિંચકો બે ઝાડ વચ્ચે હિંચકો બનાવવાનો હોય આપણે, તો પહેલાં દોરડું અહીંયા પરફેક્ટ બાંધીએ. હવે એ જ બ્રાન્ચ જો ઢીલું હોય તો એન્કરિંગ પરફેક્ટ હોવું જોઈએ. વાયર કયું વાપરવાનું? વાયર કહું છું, વાયર અલગ અલગ આપણે 6 ગેજ છે. એકચ્યુઅલી અમે જે પ્રિફર કરીએ હે કપર વાયર, એલ્યુમિનિયમ વાયર, એલ્યુમિનિયમ બી વાપરો. પેલા લોકો ખબર જો ભાઈ એ ફાઇનાન્શિયલ સાઉન્ડ છે, આપણે તો એ જ વાયરને પાછા સીધા કરીને પાછા વાપરતા છે. જે રિયાલિટી છે ફેક્ટ કહું છું, બરોબર, એમાં કોઈ જાતની શરમ નહીં આવે. એટલે બેટર છે કે એલ્યુમિનિયમ વાયર વાપરવાના. બીજું, 6 એ લોકો છે ને 6, 7, 8, 9, 10 બધા ગેજ માઇનર ડિફરન્સ કરે. એક ગેજ છોડીને વાપરો એટલે 6, 8, 10, 12, 14 અને 16, 8, 7, 9, 11, 13 અને 15 આટલા ગેજ વાપરવાના. એટલે બે ગેજની વચ્ચે માઇનર ડિફરન્સ હોય છે ઘણી વાર. તો જ્યારે આ વાયર આ બ્રાન્ચ પર કામ આવતો છે તો પછી એના પછી આ 6 નંબરનો છે, ફોર એક્ઝામ્પલ આ 12 નંબરનો છે, 13 એના કરતાં જરાક જ પતલો આવવાનો 13. તો પછી આની ઇફેક્ટ આના પર થતી છે, 13ને શા માટે લેવાનો? એટલે એક છોડીને લેવાનો, તો આપણને ઓછા વાયરની જરૂર પડે, ખર્ચા ઓછા થાય. બીજું, વાયર આપણે જ્યારે સિલેક્ટ કરવાનું ને કે 6, 8, 10 છે આપણી પાસે વાયર ગેજના, ત્યારે જે બ્રાન્ચ જે છે ને બ્રાન્ચ ઘણા બધા કન્સેપ્ટો વાયરિંગને આપણે પ્લાન પર ડિઝાઇનિંગ કરશું ને ત્યારે કે આ બ્રાન્ચ નમવી જોઈએ. હવે આમાં એક પતલો વાયર છે તો મને આપતો એકદમ પતલો બસાવ. હવે આપણી પાસે આ એક વાયર છે, હવે જેનાથી આ બ્રાન્ચ નથી નમતી, વાયર નમી જાય છે. તો આનું વાયરિંગ કર્યું કહેવાય ને આનું વાયરિંગ કર્યું કહેવાય, પણ આ વાયરની ઇફેક્ટ નથી રહેતી. તો વાયર એવો સિલેક્ટ કરવાનો કે જેનાથી બ્રાન્ચ નમતી હોય, પણ એવું બી નહીં મળે કે એટલો જાડો બી વાયર નહીં સિલેક્ટ કરવાનો કે પછી એ વાપરવા જાય ને બ્રાન્ચ તૂટી જાય. ખ્યાલ આવ્યો? હા, એટલે આના કરતાં મતલબ એટલે આપણે જ્યારે વાયર લે એ તો પહેલાં તમે નવા છે એટલે તમે થોડાક દાડો ચેક કરો, પછી ધીમે ધીમે વાયર જોઈએ એટલે તમને ખબર પડે કે ભાઈ આ જ વાયર વાપરવાનો. હવે આપણને ખબર છે કે આપણે પટલો સિલેક્ટ નહીં કર્યો, પણ આ પટલામાં જો વાયર નમી જાય તો કંઈ કામ નહીં આવે. એટલે વાયર બી આપણે આ રીતે સિલેક્ટ કરો. કોઈ બી એક પોટ લઈ લો. ચલો ફોર એક્ઝામ્પલ અત્યારે મેં આ રાઉન્ડ ઓવલમાં આટલું લઈ લે ફોર એક્ઝામ્પલ, કારણ તો પછી આપણે એક ઓવલ શેપ લઈ લે. ચાલો આટલો લઈ લે. હવે મારે એક પ્લાન્ટ છે, પણ તે પહેલાં આ પોટની આ 4 ડિરેક્શન છે. ફોર એક્ઝામ્પલ આ અડધું પોટ થયું, આ બાજુથી લંબાઈમાં, આ પહોળાઈમાં અડધું પોટ થયું. તો પ્લાન્ટનું જે પ્લેસમેન્ટ હોવું જોઈએ, જો તમારી પહેલી બ્રાન્ચ લેફ્ટ હોય તો પ્લેસમેન્ટ રાઈટ સાઈડમાં અને વચ્ચેથી થોડુંક આગળ હોવું જોઈએ. પહેલી બ્રાન્ચ જો લેફ્ટ હોય તો, જો પહેલી બ્રાન્ચ રાઈટ હોય તો તમારે આના જગ્યા પર પછી અહીંયા લેવાનું. એનું રીઝન કહું છું કે પહેલી બ્રાન્ચ લાંબી છે તો એ અહીંયાથી લીધેલી છે, લેફ્ટ બ્રાન્ચ હોય, પહેલી રાઈટ હોય તો રાઈટ આ પોટની બહાર જવાની છે.
પાછળ બી બહાર જવાની છે અને લેફ્ટમાં એના કરતાં ઓછી છે એટલે ઓછી બહાર જશે. મતલબમાં પોટ કરતાં 2 સેન્ટીમીટર તો મિનિમમ બહાર ગયેલી હોવી જોઈએ આપણે 2 સેન્ટીમીટર મિનિમમ બહાર ગયેલી જોવી પછી તમારો પ્લાન્ટ જેટલો વધારે તેટલી ઇંચ તમારી બહાર વધતી જાય છે. મતલબમાં તમારું પ્લાન્ટનું 2 ઇંચ બહાર નીકળવું જોઈએ આગળ પાછળ અને આગળ હજુ ચાલી જાય તો આગળ તમારે આટલો ડિસ્ટન્સ રાખવાનું વધારે જગ્યા આગળ રહેવી જોઈએ. તો આ રીતે પ્લેસમેન્ટ છે. ટ્રે એક એવી વસ્તુ છે જેમ આપણે પેલા બ્લેક પેનની વાત કરીએ ને કે ભાઈ કોઈ બી શર્ટ પર મેચ થાય એમાં તમે ફોર્મલ બી રોકો ઇન્ફોર્મલ બી રોકો તો ભાઈ કંઈ બી મેક્સિમમમાં એ સેટ થાય છે. Sorry, it's DJ.